ગુજરાત કોંગ્રેસનું નહીં પણ ગુજરાતનું એક એવું નેતૃત્વ કે જેને ન કોઈ ખરીદી શકે, ન કોઈ ડરાવી શકે, ન વિચિક્ષણતામાં પહોંચી શકે એવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, વિરોધ પક્ષના નેતા અમિતભાઈ, કાર્યકારી અધ્યક્ષ ભાઈ શ્રી ઇન્દ્ર વિજયસિંહ, જિલ્લા પ્રમુખ અને આપ સૌનો આભાર એટલા માટે માનીશ કે તમે ગુજરાતને એક એવું રત્ન અહીંથી ચૂંટીને મોકલું છે કે જેના માટે અમે સૌ ગૌરવ લઈ શકીએ એવા આપણા સૌના બેન ગેનીબેન અને સ્ટેજ ઉપર ઉપસ્થિત સૌ આગેવાનો. હમણાં અહીંયા કહ્યું કે અમારા આવા પ્રશ્નો છે, પ્રશ્નો હલ કરવાની જવાબદારી કોની છે? સરકારની છે. પણ સરકાર કરતા તમને વધારે વિશ્વાસ અહીંયા ગેનીબેન અને કોંગ્રેસ ઉપર છે કે કોંગ્રેસ અમારા પ્રશ્નો સાંભળશે, કેમ કે કોંગ્રેસના કાન હંમેશા તમારા પ્રશ્નો માટે ખુલ્લા રહે છે, ભાજપના કાન તમારા પ્રશ્નો માટે બંધ રહેતા હોય છે. જે લોકોને ટીઆરપી જોવાનું હોય કે સુરતની બીના હોય કે મોરબીની હોય કે બરોડાની હોય ને માણસ મળે એની પણ કિંમત નથી એના ભ્રષ્ટાચાર માટે, ત્યારે તમારા પ્રશ્નો માટે એને સમય ન હોય ને સાંભળવું ન હોય એ સ્વાભાવિક છે. તમે એક રસ્તો ખોલી દીધો છે. આજે બનાસકાંઠા જિલ્લાએ 27ની ચૂંટણી પહેલા અને 29ની ચૂંટણી પહેલા એક રસ્તો ખોલી નાખ્યો છે. ગેનીબેનને અહીંથી ચૂંટી અને ભાજપનો અસ્ત અહીંયાથી તમે લોકોએ જાહેર કરી દીધો છે. તમે સૌને હું અભિનંદન આપીશ. એક મજબૂત નેતૃત્વમાં કોંગ્રેસ આગળ વધી રહી છે અને જ્યારે તમારા જિલ્લામાં અને ખાસ કરીને વાવની ચૂંટણી આવી રહી છે ત્યારે જેમ તમે ગેનીબેનને મજબૂત કર્યા હતા અને કોંગ્રેસ બનાસકાંઠામાં અને ગુજરાતમાં મજબૂત થઈ, એવી રીતના આપ સૌ પાસે અમે અપેક્ષા રાખીએ છીએ કે આવતી ચૂંટણીમાં ફરીથી તમે એ જ જોશથી અહીંયાથી કોંગ્રેસને ચૂંટીને મોકલશો તો ભાજપ વાળાના કાન થોડાક તમારા માટે ખુલશે. ત્યારે આપ સૌને વિનંતી છે કે આવતી ચૂંટણીમાં આપ સૌ જ્યારે કોંગ્રેસ ખભા મેળવીને આપ સમક્ષ આવી છે ત્યારે આપ સૌએ ફરજ સમજી અને આપ સૌને અભિનંદન આપીશ કે આપ કોઈ ખરીદ પોશીમાં નથી માનતા. જે સાચો અને સારો માણસ હોય એને ચૂંટીને મોકલવાની તમારા સૌની જે પ્રથા છે, એક ગરીબ દીકરીને આટલા વર્ષ ધારાસભ્યને પછી સંસદ બનાવ્યા છે, એ સમજ તમે ધરાવો છો, એને અભિનંદનને પાત્ર છો અને એ સમજ સાથે જ આગળ વધશો એવી આશા અને અપેક્ષા. અને ખાસ કરીને હું આપ સૌ સમક્ષ આવ્યો છું એટલા માટે કે આ સરકાર છે એને પૈસા, ભ્રષ્ટાચારના પૈસા સિવાય કોઈ માણસની કિંમત નથી. અને મને સમજાણા પછી આ ભામણે ચોટી બાંધી છે કે જ્યાં સુધી ગુજરાતમાંથી સરકાર ન જાય ત્યાં સુધી હું મારા વાળ નહીં કાપું. મારે કોઈ સત્તામાં આવવા માટે નહીં, મારે લડવું પણ નથી. સત્તામાં આવવા માટે કે લડવું પણ નથી, પણ જે સરકાર ગરીબો માટે અને બીજા લોકો માટે અન્યાય કરતી સરકાર હોય તો એ સરકારને કાઢવાનો એક બ્રાહ્મણની ફરજ બજાવવા માટે હું રાજકારણમાં રહ્યો છું. હું અમારા બ્રહ્મ બંધુઓને પણ કહીશ કે આપ સૌ અને આપ સૌને પણ હું કહું છું, જે પણ જ્ઞાતિ જાતિના હો, આજે બેનને તમે મામેરું ભરો છો તો આ બ્રાહ્મણને દક્ષિણા દેવાનું ન બોલતા ગુજરાતમાંથી સરકાર કાઢવાનું કામ તમે સૌ વળગી જશો એવી એક બ્રાહ્મણ તરીકે આપ સૌને હું અપીલ કરું છું. આપ સૌને મારા મહાદેવ હર, જય હિન્દ.